નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં લિબર્ટી પેપર સેટ 2026માં પ્રશ્નપત્ર 2 નું સોલ્યુશન આપણે જોવાના છે, જેમાં ઓલરેડી વિભાગ એ અને બી નું સોલ્યુશન આપણે જોઈ ગયા છે. જો તમે ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને તમારા બીજા ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. આગળના વિડીયો જો તમે ન જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, બરાબર, ત્યાં જઈને તમે જોઈ શકો. ચાલો શરૂઆત કરીએ વિભાગ સી થી. પહેલો સવાલ 38મો છે કે ધાતુનું એક સંયોજન છે એ, એની મંદ HCl હારે પ્રક્રિયા કરો તો ઉભરા ઉત્પન્ન થાય અને ઉત્પન્ન થતો જે વાયુ છે એ સળગતી મીણબત્તીને બુઝાવી દે છે. જો ઉત્પન્ન થતા સંયોજન પૈકી એક કેલ્શિયમ ક્લોરાઇડ હોય તો પહેલો સવાલ, સળગતી મીણબત્તીને બુઝાવી દેતા વાયુનું નામ અને એનું રાસાયણિક સમીકરણ લખો. ચાલો તો પહેલાનો જવાબ આપીએ કે સાહેબ સળગતી મીણબત્તીને બુઝાવી દેતા વાયુ જે છે ને કાર્બન ડાયોક્સાઇડ છે અને એનું રાસાયણિક સમીકરણ એટલે કે એનું સૂત્ર લખવાનું છે, સૂત્ર CO2 છે. બીજું, ઉપરયુક્ત પ્રક્રિયા માટેનું સંતુલિત સમીકરણ લખો. તો સાહેબ પ્રક્રિયા જે થઈ એનું સમીકરણ CaCO3 plus HCl, it gives CaCl2 plus H2O plus CO2. સંતુલિત કરવાનું કીધું તો અહીંયા 2 ક્લોરીન છે તો અહીંયા આગળ 2HCl, બરાબર. બાકી થઈ ગયું સંતુલિત. એક કેલ્શિયમ, હાઇડ્રોજન 2, હાઇડ્રોજન 2, ઓક્સિજન 2 અને 1 3, તો અહીંયા આગળ 3. 39મો, પાવ તથા કેકને નરમ અથવા તો પોચી બનાવવા માટે વપરાતા પદાર્થનું નામ આપો. તો કે પહેલું, રાસાયણિક નામ અને એનું સામાન્ય સૂત્ર. તો પાવ કેકને નરમ પોચી બનાવવા માટેનું સંયોજન સોડિયમ બાયકાર્બોનેટ, બરાબર, એનું રાસાયણિક નામ, અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એનું રાસાયણિક નામ, અને સામાન્ય નામ છે બેકિંગ સોડા. કાઉન્સ થોડાક આગા પાછી થઈ ગયેલા છે. બીજું છે તે પદાર્થના કોઈ પણ 2 ઉપયોગો. તો બેકિંગ સોડાના 2 ઉપયોગો કરવાના છે. તો કે બેકિંગ સોડા અને મંદ ટાર્ટરિક એસિડનું મિશ્રણ એને બેકિંગ પાવડર બનાવવા માટે વપરાય. અને બીજું છે કે જ્યારે બેકિંગ પાવડરને ગરમ કરવામાં આવે છે ત્યારે પાણી સાથે મિશ્ર કરવામાં આવે. ગરમ કરો, પાણી સાથે એસિડમાં મિક્સ કરો તો એમાંથી ઉદ્ભવતા CO2 ને લીધે પાવ, કેક, ભજીયા ફૂલે અને નરમ અને પોચા બને. સામાન્ય સમીકરણ NaHCO3 પ્લસ એસિડનો H પ્લસ, પ્રક્રિયા થઈને કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને એસિડનો સોડિયમ ક્ષાર. બીજો ઉપયોગ છે કે તે બેઝિક હોવાથી એન્ટાસિડ તરીકે એસિડિટીની સારવાર માટે વપરાય અને સોડા એસિડ અગ્નિશામકમાં એનો ઉપયોગ થાય, પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે અને ઘરગથ્થુ ખોરાકમાં. ચાલો 40માં કહે છે કે વિવિધ રિડક્શન જેવી પ્રક્રિયાઓ દ્વારા ઉત્પન્ન થતી ધાતુઓ સંપૂર્ણ શુદ્ધ હોતી નથી. તેઓ અશુદ્ધિ ધરાવે છે જેને શુદ્ધ ધાતુ મેળવવા માટે દૂર કરવી જરૂરી છે. તો એ અશુદ્ધ ધાતુના શુદ્ધિકરણ માટેની સૌથી વ્યાપક પ્રમાણમાં વપરાતી વિદ્યુત વિભાજન્ય શુદ્ધિકરણ પદ્ધતિ છે. અને એ ઉપરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલું કે ભાઈ કોપરના શુદ્ધિકરણની પ્રક્રિયામાં એનોડ અને કેથોડ શેના બનેલા હોય? તો જો જવાબ કે કોપરના શુદ્ધિકરણમાં જે એનોડ છે એ અશુદ્ધ કોપરનો સળિયો એનોડ તરીકે હોય અને શુદ્ધ કોપરની પાતળી પટ્ટી એને કેથોડ તરીકે લેવામાં આવે. અને બીજું, જ્યારે વિદ્યુત વિભાજ્ય કોષમાં પ્રવાહ પસાર કરો ત્યારે કોપરનું શુદ્ધિકરણ કેવી રીતે થાય એનું વર્ણન કરો. તો જો લખ્યું છે આ પ્રક્રિયામાં અશુદ્ધ કોપર એનોડ તરીકે, શુદ્ધ કોપરની પાતળી પટ્ટી કેથોડ તરીકે લેવામાં આવે. કોપર સલ્ફેટનું દ્રાવણ એને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે લેવામાં આવે. હવે જ્યારે દ્રાવણમાંથી પ્રવાહ પસાર કરો ત્યારે એનોડમાંથી અશુદ્ધ કોપર છૂટું પડી અને દ્રાવણમાં આવે. અને જેટલું દ્રાવણમાં આવ્યું છે એને સમતુલ્ય એટલે એટલું જ કોપર દ્રાવણમાંથી કેથોડ ઉપર જમા થાય. અશુદ્ધ કોપર દ્રાવણમાં ઓગળે છે અને તેને સમતુલ્ય કોપર દ્રાવણમાંથી કેથોડ ઉપર જમા થાય. અને એનોડમાંથી અશુદ્ધિ છૂટી પડી, એમાંની જે દ્રાવ્ય અશુદ્ધિ છે એ દ્રાવણમાં ઓગળી જાય અને જે અદ્રાવ્ય અશુદ્ધિ છે એ એનોડના તળિયે જમા થાય, જેને એનોડ પંક કહે છે. બરાબર, અને એના સમીકરણ લખ્યા
કે એનોડ ઉપર જે કોપર હતું એ કોપર અશુદ્ધ હતું તો Cu, પણ એ દ્રાવણમાં જાય તો એ આયનના સ્વરૂપમાં Sli+2 સ્વરૂપમાં અને 2 ઇલેક્ટ્રોન ગુમાવે. ઈ ધન આયનો કયા છેડા ઉપર જાય? ઋણ. ઋણ એટલે કેથોડ. કેથોડ ઉપર Cu+2 જાય, 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો એ પાછા મેળવી લે અને પાછું કોપર થઈ જાય. તો કુલ પ્રક્રિયા એવી થઈ કે કોપર અશુદ્ધ હતું એમાંથી કોપર શુદ્ધ થઈ ગયું. બરાબર. ચાલો 41માં છે કે તમારી પાસે કોપર સલ્ફેટનું દ્રાવણ ધરાવતા 2 બીકરો છે A અને B. જેમાં બીકર એમાં તમે ઝિંક ધાતુની પટ્ટી અને બીમાં ચાંદીની પટ્ટી ડુબાડો છો. ચાલો દોરીએ આપણે એ પ્રમાણે. પહેલું બીકર, બીજું બીકર. બેયમાં દ્રાવણો કયા કયા છે? કોપર સલ્ફેટના છે CuSO4. એકની અંદર એ બીકરમાં ઝિંકની પટ્ટી છે. ચલો આમાં ઝિંક નાખ્યું અને બીમાં નાખી છે ચાંદી. તો પહેલો સવાલ, 2 કલાક બાદ આપેલા પ્રયોગમાં તમારું અવલોકન નોંધો. સાહેબ તો પ્રયોગમાં એવું દેખાશે કે જે બીકર એ છે ને એનું અવલોકન કીધું છે, બરાબર. તો કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ કેવો હોય? તો કે ભૂરો. પણ એમાં ઝિંક સક્રિય છે તો એ કોપર સલ્ફેટમાંથી કોપરનું વિસ્થાપન કરશે અને એમાં ઝિંક સલ્ફેટ બનાવી નાખશે અને એનો રંગ રંગવિહીન છે. તો અવલોકન એવું દેખાશે કે બીકર એની અંદર દ્રાવણ રંગવિહીન થઈ જશે અને બીની અંદર ચાંદી ઓછું સક્રિય એ કોપરનું વિસ્થાપન ન કરે એટલે એમાં દ્રાવણનો રંગ ભૂરો જ રહેશે. તો પહેલો સવાલ, બીકર એમાં દ્રાવણ ભૂરામાંથી રંગવિહીન થશે જ્યારે બીકર બીમાં દ્રાવણનો રંગ ભૂરો જ રહેશે. અને બીજું કે ઉપર પ્રયોગના બીકર એ અને બીકર બીના અવલોકનો માટેના કારણ લખો. આવું શું કામ થયું? તો કે બીકર એમાં ઝિંક ધાતુ વધુ સક્રિય એટલે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરનું વિસ્થાપન કરે અને ઝિંક સલ્ફેટ બનાવે જે રંગવિહીન છે. જ્યારે બીકર બીમાં ચાંદી છે એ કોપર કરતા ઓછું સક્રિય એટલે ત્યાં વિસ્થાપન થતું નથી એટલે દ્રાવણ ત્યાં ભૂરું ભૂરું રહે. 42 અંતઃસ્રાવ, અંતઃસ્રાવી ગ્રંથિ અને એના કાર્યોના આધારે કોષ્ટક પૂરું કરો. તો તમને કોષ્ટકમાં અમુક આપ્યું છે ને અમુક નથી આપ્યું. મેં અહીંયા આખું કોષ્ટક લખી દીધું. વૃદ્ધિ અંતઃસ્રાવ ક્યાંથી ઉત્પન્ન થાય? તો કે પિટ્યુટરી ગ્રંથિમાંથી. અને કાર્ય શું? તો કે શરીરની અંગોની વૃદ્ધિ ઉત્તેજે, હાઇટ વધારવાનું, હાથ પગની લંબાઈ વધારે. બીજો ઇન્સ્યુલિન, ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય સ્વાદુપિંડમાંથી. કાર્ય તો કે રુધિરમાં શર્કરાના પ્રમાણનું જાળવણી કરે. અને ત્રીજું ટેસ્ટોસ્ટેરોન, શુક્રપિંડમાંથી ઉત્પન્ન થાય અને નર ગૌણ જાતીય લક્ષણો પ્રેરે. ચાલો 3 આકૃતિ આપી છે. ઉપરયુક્ત ત્રણેય આકૃતિનો અભ્યાસ કરો અને પ્રત્યેક કિસ્સા માટે ત્રણેય માટે પહેલું પ્રતિબિંબનો પ્રકાર કયો અને પરિમાણ કયો. ચલો તો પહેલાનો જવાબ આપીએ. પહેલી આકૃતિમાં પ્રતિબિંબ કેવું દેખાય છે? જોઈ લો. અહીં ચત્તુ દેખાય તો ચત્તુ એ કેવું હોય? આભાસી. અને આ તમારી વસ્તુ છે તો એની કરતા કેવું છે? તો કે મોટું. આકૃતિ બીજીમાં વસ્તુ અનંત અંતરે લખ્યું છે તો પ્રતિબિંબ એનું ક્યાં રચાય? F ઉપર. તો વાસ્તવિક અને અત્યંત નાનું ટપકું બિંદુવત. ત્રીજી આકૃતિમાં તો કે સાહેબ વસ્તુ અહીંયા છે અને પ્રતિબિંબ બહુ દૂર એટલે અનંત અંતરે રચાશે, વાસ્તવિક હશે, ઉલટું હશે અને વસ્તુ કરતા મોટું. જોઈ લો જવાબ પહેલું. પહેલી આકૃતિમાં પ્રતિબિંબનો પરિમાણ તો કે વસ્તુ કરતા મોટું, આભાસી અને ચત્તુ. બીજામાં અત્યંત નાનું બિંદુવત, વાસ્તવિક અને ઉલટું. ત્રીજામાં વસ્તુ કરતા ખૂબ મોટું અને વાસ્તવિક અને ઉલટું. અને બીજો સવાલ, પ્રત્યેક કિસ્સા માટેના વ્યવહારિક ઉપયોગો લખો. કે સાહેબ પહેલી આકૃતિ બની એનો ઉપયોગ ક્યાં થાય? તો કે પહેલી આકૃતિનો ઉપયોગ થાય દાઢી અને મેકઅપ કરવાના અરીસામાં. અંતર્ગોળ અરીસો હોય, ફિલ્મ સ્ટારો, આપણે નથી વાપરતા, એ લોકો અંતર્ગોળ, મોટો અંતર્ગોળ અરીસો એનો F અને P ની વચ્ચે બેસે, બરાબર. અને એટલે એનું આભાસી અને ચત્તુ પ્રતિબિંબ એને અરીસાની પાછળ દેખાય. બીજો ઉપયોગ, દાંતના ડોક્ટરો એનો ઉપયોગ છે તે કરે. ચલો આ બીજી આકૃતિ એનો ઉપયોગ તો કે સૌર કુકરમાં અને સોલર ભઠ્ઠીમાં, કારણ કે સૂર્યમાંથી આવતા કિરણો પરાવર્તન પામીને એક જગ્યાએ ભેગા થાય ત્યાં પેલું રસોઈ માટેનું કુકર મૂક્યું હોય. અને ત્રીજી આકૃતિનો ઉપયોગ થાય છે વાહનોની હેડલાઇટમાં, ટોર્ચ લાઇટમાં.
ત્યાં બલ્બ છે એને F ઉપર મૂક્યો હોય, જે કિરણો અથડાય અને અનંત અંતરે દૂર સુધી જાય. લખ્યું છે. પહેલી આકૃતિ દાઢી મેકઅપ માટેના અરીસા અને દાંતના ડોક્ટર. બીજું સૂર્યકુકર સોલર ભઠ્ઠીમાં પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરી ગરમી મેળવવા. અને ત્રીજીમાં ટોર્ચ સર્ચલાઇટ વાહનોની હેડલાઇટમાં પરાવર્તક તરીકે. 44. એમાં બે આપ્યા છે. વિદ્યુત સાધનોને બેટરી સાથે સમાંતરમાં જોડવાના બે ફાયદા જણાવો. અને બીજું નીચે આપેલા પરિપથનો કુલ અવરોધ શોધો. ચાલો તો પેલા ફાયદા કે સાહેબ સમાંતર જોડાણમાં પરિપથનો કુલ અવરોધ ઓછો હોય એટલે આપણી પાસે અવરોધનું સૂત્ર R બરાબર V/I. સમાંતરનો કુલ અવરોધ પરિપથમાં જોડેલા નાનામાં નાના અવરોધના મૂલ્ય કરતા નાનો હોય એટલે સૂત્ર પ્રમાણે અવરોધ કેવો આવે? ઓછો. તો પ્રવાહ કેવો આવે? વધારે આવે. તો પ્રવાહ વધારે મેળવી શકાય, ફાયદો થયો. બીજો છે કે સમાંતર જોડાણમાં બેટરીનો કુલ વોલ્ટેજ વહેંચાઈ ન જાય, અને વહેંચાઈ ન જાય એટલે દરેક ઉપકરણ પૂર્ણ ક્ષમતાથી કાર્ય કરે. ત્રીજો કે સમાંતર જોડાણમાં દરેક ઉપકરણને સ્વતંત્ર શરૂ બંધ કરી શકાય. આપણા ઘરે દરેક સાધનની અલગ અલગ સ્વિચ હોય, એક સ્વિચે બધા શરૂ થતા નથી, તો સમાંતરને અલગ અલગ શરૂ કરી શકાય. અને સમાંતરમાં જો કોઈ એક ઉપકરણ ખરાબ થાય તો બાકીના ઉપકરણો કાર્ય કરતા બંધ થતા નથી, બાકીના કામ ચાલુ રાખે છે. ચાલો, અને અહીંયા જે આકૃતિ આપી એનો કુલ અવરોધ શોધો. તો X અને Y એનો કુલ અવરોધ આપણને શોધવાનો છે. તો સૌથી પહેલા તો આ X અને Y ની વચ્ચે બેટરી છે એવું વિચારો, બેટરી અને કળ. હવે અહીંયાથી પ્રવાહ આવે સાહેબ તો ઈ આમાં ગયો, એ પ્રવાહને અહીંયા જવાના બે રસ્તા. તો આકૃતિમાં આ અવરોધ અને આ અવરોધ સમાંતરમાં જોડ્યા છે. તો એક કામ કરીએ, પેલા ઈ બે નો કુલ શોધી લઈએ, અને કુલ આવે એટલે એને આ બે ને કાઢી નવો પરિપથમાં યુડો એક મૂકી શકાય. બરાબર? તો લખીએ, પેલા R1 5 છે, R2 3 છે, R3 6 છે. કુલ અવરોધ એટલે R શોધવાનો છે. તો આપણે આ બે R આને નંબર આપ્યો R2, આને નંબર આપ્યો R3, એનો કુલ અવરોધ શોધી. તો અહીં R2 અને R3 સમાંતરમાં જોડ્યા છે ને ધારો કે એનો કુલ અવરોધ R ડેશ છે. તો સમાંતરનું સૂત્ર 1/R' બરાબર 1/R2 પ્લસ 1/R3. મૂકો કિંમત, તો 1/3 વત્તા 1/6 પ્લસ આવ્યો તમારો 6, 3 દુ 6 ને 3 6 એકા 6. તો તમને થયું 1/R' બરાબર 3/6, માટે R' બરાબર 6/3 અને R' બરાબર 2. એનો અર્થ કે હવે સાહેબ આ જે બે અવરોધ હતા એની જગ્યાએ નવો એક મૂકી શકાય. તો આપણી જે આકૃતિ છે ને એ આકૃતિ નવી આવી થઈ. R1 હતો અને જે R2 ને 3 હતો એની જગ્યાએ R' આવી ગયો. તો હવે કેવું જોડાણ છે? શ્રેણી. તો અહીં R1 અને R' શ્રેણીમાં જોડાયેલા છે. અને કુલ અવરોધ શોધો. તો કે સીધો સરવાળો R1 વત્તા R' 5 વત્તા 2 એટલે 7 ઓહમ. ચાલો, 45મો. ઘરેલું પરિપથમાં ઉપયોગમાં લેવાતા અર્થિંગ વાયર અને લાઈવ વાયરની ઉપરનું જે અવાહક આવરણ હોય એના રંગના નામ આપો. તો અર્થિંગ વાયરની ઉપર કયા રંગનું આવરણ હોય? લીલા રંગનું. બરાબર? અને લાઈવ વાયરના અવાહક આવરણનું નામ કયું હોય? તો કે લાઈવ વાયરનું આવરણ હોય લાલ રંગનું. અને ઘરેલું પરિપથમાં ઓવરલોડિંગને નિવારવાની સાવચેતી. ચાલો, તો ઓવરલોડિંગ એટલે શું? પહેલા તો કે પરિપથની અંદર જ્યારે પ્રવાહનું મૂલ્ય ખૂબ વધી જાય તો એનું ઓવરલોડિંગ કહેવાય. હવે થાય કેવી રીતના? તો કે તમે એક જ પ્લગની અંદર ઘણા બધા સાધનો શરૂ કરો તો ઓવરલોડિંગ થાય. બીજું, ઘરની અંદર વધુ પાવર રેટિંગ વાળા સાધનોને એક સાથે શરૂ કરો તો ઓવરલોડિંગ થાય. બરાબર? તો અટકાવવા માટે શું કરવાનું સાહેબ? તો એ નહીં કરવાનું. જેમ કે પહેલું, એક જ પ્લગમાં એક કરતા વધારે સાધનો શરૂ નહીં કરવાના. બીજું, વધુ પાવર રેટિંગ વાળા સાધનો એને એક સાથે શરૂ નહીં કરવાના. ગીઝર, ફ્રીજ, એસી, ઘરઘંટી, વોશિંગ મશીન, આ મોટા પાવર વાળા સાધનો એક સાથે શરૂ કરવા નહીં. વિદ્યુત વાહનને અહીંયા વહન કરવાનું. વિદ્યુત વહન કરતા જે વાયરો છે યોગ્ય રેટિંગ વાળા વાપરવા. ઘરમાં બે પરિપથ વાપરવા, જેમ કે 15 એમ્પિયર વાળો અને 5 એમ્પિયર વાળો. એમાં 15 વાળો છે એ વધુ પાવર રેટિંગ વાળા સાધનો માટે, ગીઝર, રેફ્રિજરેટર એના માટે વાપરવાનો.
અને 5 એમ્પિયર વાળો ઓછું પાવર રેટિંગના સાધનો બલ્બ, પંખા, ટીવી એના માટે વાપરવાનું. ઘરમાં સમાંતર પરિપથનો ઉપયોગ કરો. યોગ્ય રેટિંગ વાળા ફ્યુઝ મૂકવામાં આવે. સારી ગુણવત્તાવાળા પીવીસી વાપરો અને અમુક સમય પછી જૂના તારની જગ્યાએ યોગ્ય રેટિંગ વાળા નવા તાર એને નાખી દો એટલે ઓવરલોડિંગ થતું અટકાવી શકાય. ચલો, અને 46મો છે કે ઇલેક્ટ્રોમેગ્નેટની વ્યાખ્યા આપો અને વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડની અંદર અને આસપાસ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખા દોરો. ચલો, તો જો ક્ષેત્રરેખા દોરીને તમને આપી દીધી છે, બરાબર. આ બહારના ભાગમાં અને આ અંદરના ભાગમાં સમાંતર હોય. અને ઇલેક્ટ્રોમેગ્નેટની વ્યાખ્યા કે નરમ લોખંડના ગર્ભ ઉપર વીંટાળેલા અલગ કરેલા તાંબાના તાર વડે ના ગૂંચળા વડે બનતો ચુંબક એને ઇલેક્ટ્રોમેગ્નેટ કહેવાય. કે માની લો કે સાહેબ કોઈ તારનું લોખંડનો ગર્ભ છે અને એની ઉપર એકદમ તમે પાસે આંટા વાળો બનાવી નાખો તો જે બન્યો એને ઇલેક્ટ્રોમેગ્નેટ કહેવાય. બરાબર. નરમ લોખંડનો ગર્ભ, એના ઉપર વીંટાળેલો અલગ કરેલો તાંબાનો તાર, અલગ કરેલો એટલે એક ટુકડો લઈ લીધો, એને તમે તાંબાના તારના લાંબા ગૂંચળું બનાવી દો આંટા વીંટી તો જે બન્યું એને કહેવાશે ઇલેક્ટ્રોમેગ્નેટ. બરાબર. ચાલો, તો અહીંયા સુધીનો વિભાગ સી હતો. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.